તમે તો એ ત્રણેય અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એના સાક્ષી છો. તમે ત્રણેય અવસ્થામાં છો. હું છું. અને એટલા માટે શરીર છૂટી જાય ને, આપણી વ્યવહારની ભાષામાં માણસ મરી જાય ને પછી ઈ રહે છે. તમે હુઈ ગયા હોય ત્યારે તમે છો, એમ શરીર છૂટી જાય પછી પણ તમે છો. શરીર છૂટી ગયા પછી એટલા માટે આપણે એમ કહીએ ને કે એના સ્થૂળ શરીર છૂટ્યું, સૂક્ષ્મ અને કારણ શરીર તો સાથે લઈને જાય છે. એ પ્રેત યોનિમાં હોય છે. એટલા માટે આપણે શ્રાદ્ધ ઇત્યાદિ કરવું પડે. આમાંથી છૂટ્યા, હવે ઓલામાંથી છૂટે તો પછી આગળની યાત્રા કરે, માટે શ્રાદ્ધ ઇત્યાદિની વિધિ છે. ધેર ઇઝ લાઈફ આફ્ટર ડેથ. મૃત્યુ એ અંત નથી, એ માત્ર સ્થૂળ શરીરનું છૂટી જવું છે. તમે લુગડા કાઢી નાખો નાવા જાઓ ને એટલે તમે ગુજરી ગયા, તમે ન રહ્યા. એમ આત્માનું પણ આ શરીર એ લુગડું છે, એ ઉતારી દે છે. ભગવાને ગીતામાં સમજાવ્યું, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાની સંયાતિ નવાની દેહી. સ્થૂળ શરીર છૂટી જાય છે એને આપણે મૃત્યુ કહીએ છીએ. પણ સૂક્ષ્મ અને કારણ શરીર, તો સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ જે બધા વિચારો, લાગણીઓ, કોન્શિયસનેસ, મેમરીઝ, આ બધું જેની અંદર છે તે આપણું સૂક્ષ્મ શરીર. અને કારણ શરીર એટલે અજ્ઞાન, જેને કારણે આપણે ભગવાનથી જુદા છીએ. એ અજ્ઞાનને કારણે, એ અજ્ઞાનને કારણે જ વાસનાઓ છે. આ ત્રણેય શરીર જ્યાં સુધી ન છૂટે ત્યાં સુધી મોક્ષ નથી. માટે ભાગવત જ્ઞાન યજ્ઞ, સદગુરુ જ્ઞાન કરાવે. એ જ્ઞાન અગ્નિ જેવો છે. એ જ્ઞાન રૂપી અગ્નિમાં જ્યારે આ ત્રણેય શરીરને બાળી નાખે, આ સંન્યાસીઓ ભગવા કપડા કેમ પહેરે છે? આ મહાત્માઓ, એ રંગ અગ્નિનો છે. એ સંન્યાસ દીક્ષા અપાય ને ત્યારે એને હોમ કરી લેવાનો હોય છે. છેલ્લે શ્રાદ્ધ બાદ બધું ત્યારે કરી લઈ. સંન્યાસી થયા પછી કોઈ પિતૃ નહીં, પછી સંસારને લગતા એના કોઈ કર્મ નહીં. એક સંન્યાસી મહાત્માને બધા પગે લાગતા હતા ને એટલે એમણે કહ્યું, ભાઈ પગે નહીં લાગો, અમને અડોમાં બાપા. કે કેમ બાપુ, અમે અડીએ તો તમે અપવિત્ર થઈ? અરે કે અમે અપવિત્ર ન થઈએ મારા વાલા, તમે અપવિત્ર થઈ જાઓ. અરે કે બાપુ એવું કેમ બોલો છો? તમારા જેવા પવિત્ર પુરુષો, સાધુ સંતો તમને અડીએ અને અપવિત્ર અમે કેમ થઈએ બાપુ? અમે તો તમને અડીને તમારા ચરણ સ્પર્શ કરીને પવિત્ર થઈએ. એટલે સ્વામીજીએ કહ્યું, આને સમજવા જેવું છે. સ્વામીજીએ કહ્યું કે તમે મળદાને અડો કે હા, આમ અડવું પડે. કોઈ ગુજરી ગયું હોય નજીકનું તો મળદાને સ્નાન કરાવવું પડે, અને અર્થી ઉપર લઈ અને એને સ્મશાનમાં લઈ જઈએ, એના અગ્નિ સંસ્કાર કરીએ. કે સારું અડો, એ પછી તમે નાહી લ્યો કે નહીં? કે હા, નાહવું પડે. હું કામ નાવ? કે મુર્દાને અડીએ ને અપવિત્ર. તો કે આ એ તે રાખ થયેલું છે બાપા, ये राख की ढेरी है, ज्ञान की अग्नि में जला दिया गया है शरीर. આ તો હવે રાખનું રમકડું આટા મારે છે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી બાપા. એટલે અમને અડોમાં બોલો. ये भी संतों की एक दृष्टि है. विरक्तो विरक्ति विरक्ति विरक्ति. આપણા સંસ્કૃતના સુભાષિતકારો કહે છે કે બધી જગ્યાએ ભય છે. કીર્તિ હોય તો બદનામીનો ભય, ધન હોય તો ધન ધતું રહે એનો ભય, માણસ હોય એનો શરીરમાં તો મૃત્યુનો ભય. દરેક જગ્યાએ ભય છે. વૈરાગ્યમેવા ભયમ, वैराग्य में ही अभयत्व है. ભાગવતનો વક્તા એમાં સૌથી પહેલી વહેલી ક્વોલિટી જે અપેક્ષિત છે એ છે વિરક્ત.
એ વિરક્ત હોવો જોઈએ. આસક્તિ કોઈ પણ પ્રકારની હોય અને આ ગાદી ઉપર બેહવાની હિંમત, આ ટેબલ નથી, આ પીઠ છે, વ્યાસની પીઠ, વ્યાસપીઠ. અને વ્યાસની સાથે જેને આવો નાતો હોય ને, વ્યાસનો દીકરો બન્યો હોય એ વ્યાસ, અને બાપાની પીઠ ઉપર બેહાડે, બાપા લાડ લડાવે, આવી આવો મારો દીકરો, પોતાની પીઠ ઉપર બેહાડે, ખંધા ઉપર બેહાડીને લઈ જાય. વ્યાસની સાથે આવો નાતો બંધાયેલો હોવો જોઈએ. વિરક્ત. તો સંસાર સ્વપ્ન છે, સંસાર કો સ્વપ્નવત જાનો. પણ સ્વપ્ન કાળમાં સપનું સપનું છે એવું નથી સમજાતું. તમે જાગો, તમારી આંખ ખુલે ત્યારે ખબર પડે કે એ તો સપનું હતું. એકવાર મગનલાલ હુતા હતા ને, પછી રાતના એને સપનું જોયું. એને એવું સપનું જોયું કે મચ્છર બનીને ઉડતા હતા આકાશમાં, કરડતા હતા, ચટકા ભરતા હતા. બાય ધી વે એમ કહે છે કે આ જે મચ્છર આપણને કરડે છે ને, એ નર મચ્છર નથી હોતા, એ માદા મચ્છર હોય. એ હકીકતમાં મચ્છરી હોય છે, મચ્છરી. ઈ કરડે, ઈ લોહી પીવે નહીં. એને જરૂર હોય છે બચાડીને, એ પ્રેગ્નન્ટ હોય છે, એને જરૂર હોય છે ખોરાકની, એટલે એને લોહીની જરૂર પડે, એટલે એ લોહી પીવે. માદા લોહી પીવે. ઓલું પુરુષ છે ને, સોફામાં ટીવી જોતા જોતા એને ઊંઘ આવી ગઈ, કે આમ રિમોટ કંટ્રોલ એક પર પડ્યું રહ્યું અને પોતે સૂઈ ગયો. પત્ની હજી બાજુમાં બેઠી બેઠી જોતી હતી, અને એમાં ઓલા પતિના ગાલ ઉપર મચ્છર બેઠું. આણે જોયું તો સહન ન થયું, કે જેવું અહીં બેઠું ને તે એને મારવા માટે તેના ધડ કરીને મારી હતી, એક લાફો પતિના ગાલ ઉપર. ઓલો ઓલો જાગી ગયો એકદમ ઝચકી, કે હું કરે પણ મને લાફો માર્યો કે નહીં? નહીં, મચ્છરું હતું, મચ્છરું હતું. હું અહીં બેઠી છું ને તમારું લોહી પીવે? હું અહીં બેઠી છું ને ઈ તમારું લોહી પીવે? હું નથી પીવા વાળી. થોડા વિનોદ, જમતા જમતા વચ્ચે પાણી પીએ ને ઘૂંટડો, એટલે ઉતરી જાય ગળે. તો મગનલાલને સપનું આવ્યું, એ મચ્છર છે અને એ ઉડે છે. એમાં એની ઊંઘ ઉડી, જાગી ગયા. તો મગનલાલ તો એના ઘરના બેડરૂમમાં. એને એમ થયું, હું તો મગનો છું, હું ક્યાં મચ્છર છું? પછી મગનલાલને હવાર સુધી ઊંઘ ન આવી. વિચારે ચડી ગયા મગનલાલ કે હું સપનું જોતો હતો અને હું મચ્છર છું, એવું સપનું મને આવેલું. ઈ હાચું કે અત્યારે હું જે જોઉં છું ઈ હાચું? એમ પણ બને કે મચ્છરું સપનું જોતું હોય કે હું મગનલાલ છું, એવું બને ને. તો આ સ્વપ્નું મચ્છરનું સ્વપ્ન છે કે હું મગનલાલ છું, કે હું મગનલાલ હૂતો તો મને સપનું આવ્યું હતું કે હું મચ્છર છું? कौन सा स्वप्न है, क्या स्वप्न है, क्या सत्य है? जैसल करी ले विचार, सपना जेवो छे संसार. संसार को स्वप्नवत जानो. सामान्य રીતે આપણે જાગીએ અને આપણી આંખ ખુલે ત્યારે સમજાય કે ઓલું સપનું હતું, અને આ સંસાર એક એવું સપનું છે કે છેલ્લે મરીએ અને કાયમ માટે થઈને આંખ મીચાય તોય ઘણીવાર અકલ નથી આવતી કે આ જે જોયું હતું એ સપનું હતું.
એટલે મરતા મરતા એ છોકરાઓને કહેતો જાય, પાણી મૂકો મારા પેટના હોય. એવું એવું બોલે. આપણે તો આમ એ ભાષા, પણ જો મારા છોકરા હોય તમે તો છગનાના ઘરનું પાણી નહીં પીતા, એને ઘેર કોઈથી જાતા નહીં, વેર પણ વારસામાં દેતા જાય. છેલ્લે આંખ મીચાય તોય એને ખબર નથી પડતી કે આ બધું સપનું હતું. તસ્માત જાગૃહી જાગૃહી, માટે જાગો. થાય જેને લીધે એનું નામ સદગુરુ. ગુરુ શબ્દનો અર્થ જ એ છે, ગુકારોસ્ત્વંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. શિષ્યના જીવનમાંથી અજ્ઞાનના અંધારાને પોતાના જ્ઞાન પ્રકાશ દ્વારા જે દૂર કરી દે એનું નામ ગુરુ. ये ग्रंथ गुरु है, श्रीमद् भागवत गुरु है, क्योंकि श्रीमद् भागवत भगवान श्री कृष्ण का ही स्वरूप है. और श्री कृष्ण कृष्णम वंदे जगत गुरु. तो एनो वक्ता विरक्त होय. बीजू वैष्णव होय. विरक्तो वैष्णवो विप्रो. વૈષ્ણવ એટલે વિષ્ણુને ભજનારો, અને વિષ્ણુ એટલે વ્યાપક દ્રષ્ટિવાળો. વિષ્ણુને ભજનારો એટલે કે વ્યાપક દ્રષ્ટિવાળો, એની સંકીર્ણ દ્રષ્ટિ ન હોય. એ કોઈ સંપ્રદાયના અંદર દીક્ષિત હોય એ બરાબર, પણ એની દ્રષ્ટિ સંકીર્ણ ન હોવી જોઈએ, સંકુચિત ન હોવી જોઈએ. વિશ્વ આખાનું કલ્યાણ થાય એ રીતની એની વાતો હોવી જોઈએ. એટલા માટે એક અર્થમાં વ્યાસપીઠ એ વૈશ્વિક પીઠ છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવતનો વક્તા વિપ્ર હોવો જોઈએ. વિપ્ર એટલે બ્રાહ્મણ, એવો સીધો સાદો આપણે અર્થ કરીએ. વિવેક પ્રધાન, જ્ઞાન પ્રધાન જીવન જીવનારો વિપ્ર, અથવા તો બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. એ બ્રહ્મને ક્યારે જાણે? વેદ શાસ્ત્રમાં પારંગત હોય, પરંપરાથી વેદ ભણ્યો હોય એવા સમર્થ સદગુરુ પાસે રહીને, શાસ્ત્રોનું જેણે અધ્યયન કર્યું હોય, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલ, દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંતને સમજાવવામાં કુશળ, ધીર, ધીર હોય, ધીરજ વાળો, એનામાં ધૈર્ય હોય. વક્તામાં બહુ ચંચલતા એ શોભે નહીં. વક્તામાં એક ધૈર્ય, એક ગાંભીર્ય. વક્તા કાર્યોતિ નિસ્પૃહા, અતિ નિસ્પૃહી હોવો જોઈએ. હું આને કંઈક સાચું કહીશ ને પછી એને ખરાબ લાગશે ને પછી એ પગે લાગવાનું બંધ કરી દે, ઘરે બોલાવવાનું બંધ કરી દે, તો આવી કોઈ સ્પૃહા નહીં કે આ મારી પૂજા કરતો રહે, મને પગે લાગતો રહે, મને માન આપતો રહે. ના, એના ભલા માટે જે કહેવાનું છે બિલકુલ કહેવાનું, અને યોગ્ય રીતે કહેવાનું, અપમાનથી નહીં, વિવેકથી. કારણ કે વિપ્ર છે, વિવેક પ્રધાન છે, એની વાણીમાં વિવેક. વચન વિવેકી જે નર નારી પાનબાય, બ્રહ્માદિક લાગે એને પાય. મને બહુ ગાતા નથી આવડતું સંતવાણીમાં, પણ મને ગમે છે બહુ સંતવાણી, એના એક એક શબ્દો. વચન વિવેકી જે નર ને નારી પાનબાય, એ બ્રહ્માદિક લાગે ને પાય. ગંગા સતી અને પાનબાઈનો આ સંવાદ બહુ પ્રસિદ્ધ વાણી છે. વચન વિવેકી, પણ કહેવાનું હોય હિતની વાત એ કહે, કોઈ ભય વગર કે કોઈ લાલચ વગર સૌને એના હિતની વાત કરે. અતિ નિસ્પૃહી. ભાગવત પરમહંસોની સંહિતા છે.
અને તેથી જેનો જેટલો વિશેષ વૈરાગ્ય ભાગવતમાં, એનો એટલો વિશેષ અધિકાર, એટલે કે પાત્રતા. અહીંયા અધિકારનો અર્થ છે પાત્રતા.